તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આપણે જે પાછતરા જે જીરા વાવેલા હતા તે જીરાની કન્ડિશન અત્યારે કાંઈક આવી છે, તમે જોઈ શકો છો। આવી રીતના અત્યારે કન્ડિશન છે જીરાની। અને આજે તારીખ 13/2/2026ના રોજ વહેલી સવારે આપણે વાડીએ આવ્યા છીએ। ખેડૂત ભાઈઓ, આ જે જીરા જે છે તે આજે 13 તારીખના આપણા જીરા જે છે તે 83 દિવસ આસપાસના જીરા થઈ ગયા છે। અને તમે જોઈ શકો છો જીરાની અંદર આવી કંઈક કન્ડિશન છે, તમે જોઈ શકો છો। આવી રીતના ખેડૂત દાણા કમ્પ્લીટ ભરાણા છે, આવી રીતના દાણા છે। હવે ગુલાબી ફૂલ હવે મૂકવા માંડ્યું છે જીરું, તમે જોઈ શકો છો। હવે આ મારા અંદાજ પ્રમાણે 10-15 દિવસ માંડ ઊભું રહેશે, બાકી ટેમ્પરેચર ઉપર આધાર રહીએ। તડકો વધારે તપશે તો વહેલું ભરી જશે, અને થોડું ઘણું જો ઠંડીનું હવામાન રહેશે તો હજી 2-4 દી વધારે કદાચ ઊભી જશે, એટલે કે 15-17 દી ઊભું રહીએ કદાચ વધીને। બાકી એથી વધારે કોઈ ઊભવાની કોઈ ખાસ મને શક્યતા લાગી રહી નથી। તો તમે જોઈ શકો છો 83 દિવસ આસપાસનું તો ઓલરેડી આપણું જીરું થઈ ગયું છે, અને હાલની કન્ડિશન સારી છે ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો। એક જ ધારો દાણો બધો ભરાવદાર દાણો થઈ રહ્યો છે। અને ખેડૂત ભાઈઓ, આ જીરાની અંદર આપણે ઓછામાં ઓછા 4-5 તો આપણે કાળી ચરમી માટેના રાઉન્ડ મારી દીધા છે। પછી આપણે 052-34 ખાતર જે આવે છે તેનો પણ છંટકાવ કરી દીધો છે। અને હજી આપણે એમ છે કે આને 0050 એટલે કે પોટાશ ખાતર પણ આ જીરાને આપણે દેવાની ઈચ્છા છે। હવે જો સમય મળશે તો તે પણ આપણે છાંટી દેશું। તો તમે જોઈ શકો છો જીરાની કન્ડિશન આવી રીતના કંઈક છે કન્ડિશન જીરાની અત્યારે। આપણે ખેડૂત વીઘે આ જીરું કેટલું નીખરશે એ અંદાજ મારશો। અહીંયા આપણે જમીન થોડીક પાણીનો સંગ્રહ વધારે કરે એવી જમીન છે, ચીકણી જમીન છે, એટલે થોડુંક ગ્રોથ પણ સારો છે, અને થોડુંક ભેજ વધારે સંગ્રહિત રાખે એટલે ગ્રોથ તો થઈ જ જવાનો છે। બાકી તમે આ બાજુ પણ જોઈ શકો છો, જીરા ઓલ ઓવર સારા જ છે બધા। આ જે ખેતરનું જે આપણું જીરું જે છે તે કમ્પ્લીટ સારું છે, અને હાઇટ પણ ઘણી બધી છે જીરાની, એવું નથી હાઇટ નથી, તમે જોઈ શકો છો આપણે જીરાની હાઇટ છે। તો આવી કન્ડિશનમાં આપણું જીરું છે ખેડૂત ભાઈઓ। આ સાઈડ 1-2 કિયારા મૂકતા બધા કિયારા જોરદાર છે, એની કેમ કે અહીંયા આપણે જીરું આછું થયું હતું, કોઈ બગાડ નથી હોય એટલો બધો। આની અંદર કાળી ચરમી આવી હતી, પણ આપણે રાઉન્ડ જે છે કાળી ચરમીના તે જોરદાર લીધા, અને જીરાને પકડમાં લીધું હતું, કેમ કે ખર્ચો થોડોક કર્યો પણ વાંધો ના આવ્યો। હવે આપણે આ જીરાને એક જ રાઉન્ડ છેલ્લો મારવો છે, જોઈએ શું થાય છે। તો તે રાઉન્ડની અંદર શું મારવું, એક તો 0050 મારશું, બાકી વિચારીએ હવે કઈ દવાનો પાછો છેલ્લો છંટકાવ કરવો। તો ખેડૂત આપણો આ 6 વીઘા ઉપરની જમીન છે, 6.5 વીઘા જેવું છે, તમે જોઈ શકો છો આવી રીતના છે, તમે જોઈ શકો છો જીરા। હજી લીલા પણ ઘણા બધા છે, પણ જો દિવસનો ટેમ્પરેચર જો વધારે વધશે તો આ જીરાની અંદર જલ્દી વળશે એ પાકું છે। બાજુમાં ખેડૂત ભાઈના ચણા છે, ચણા પણ જોરદાર છે। આ વર્ષે ભાઈને ચણા બહુ સારા થયા છે। ચણામાં ખેડૂત ભાઈ તમને એકવાર ફૂલ ફ્લાવરિંગ બતાવું। ચણા આવ્યા કેવા એ જુઓ તમે જોઈ શકો છો। ચણા પાંદડે ચણા છે ખેડૂત ભાઈઓ, અને વલને એવડું છે, વલ જબરજસ્ત વલ છે। ઓલી સાઈડ પાકી ગયા છે, આ બાજુ હજી થોડા કાચા છે, તમે જોઈ શકો છો ચણા જોરદાર ચણા થયા છે। ભાઈની મહેનત મળી રહેશે સારામાં સારી। બાકી આપણું આ જીરા તમે જોઈ શકો છો। આપણે આગળ પણ ખેડૂત ભાઈ જોઈએ, જ્યાં જમીન આછડી છે ત્યાં પણ આપણે ચેક કરીએ કે જીરાની કન્ડિશન કેવી છે। તો ખેડૂત ભાઈ અહીંયા આપણે જમીન એકદમ આછડી છે, અને પાણી એકદમ રડતું હતું, તમે જોઈ શકો છો ઘાવ પાણી વયું જતું હતું, એટલે કે પાક ઉપર વધારે વરી ગયું છે।
અહીંયા પણ દાણા સારા એવા ભરાઈ ગયા છે, એવું નથી, તમે જોઈ શકો છો દાણામાં કાંઈ પ્રોબ્લેમ નથી, દાણા બધા ભરાઈ રહ્યા છે. અહીંયા પણ થઈ જશે, કાંઈક વાંધો નહીં આવે. થોડુંક સજ નબળું છે અહીંયા, એનું કારણ છે કે જમીન જ નબળી છે. અહીંયા જમીન જ નબળી છે, આછડી જમીન છે એકદમ, એટલે કંઈક કન્ડિશન આવી છે, તમે જોઈ શકો છો. આ આપણો આખા ખેતરનો વ્યૂ અત્યારે આવી રહ્યો છે અહીંયાથી, તમે જોઈ શકો છો. તો ખોડુભાઈ બસ આ જીરા જે કેવા થાય એ આગળના સમયમાં તમને જણાવશું. ઉતારા કેવા નીકળે એ આ વર્ષે ખાસ જોવાનું છે. હજી કન્ફર્મ નથી થયું ઉતારા કેવા નીકળે, પણ એક બે ખેડૂતના મેસેજ એવા મળી રહ્યા છે કે આ વર્ષે ઉતારામાં થોડીક નબળાઈ રહીએ એવું ખેડૂતોનું કહેવું છે. બાકી તો જે થાય તે આગળના સમયમાં જોવાનું છે. તો ખેડૂતભાઈઓ બસ મળીએ અવનવા વિડીયો સાથે. ખાસ આપણી ચેનલ અંદર તમે નવા હજી સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખેડૂતભાઈઓ ખાસ હું પણ તમારી જે મેં ખેડૂતનો દીકરો છું, મેં પણ આજે આ વર્ષે 19-20 વીઘાના જીરાનું વાવેતર કરેલું છે. તો ખાસ ખેડૂતભાઈઓ જીરાના ભાવ વિશે માહિતી મેળવવા માટે અને જીરાની અંદર કઈ દવા છાંટીએ છીએ, શું અમે કરીએ છીએ, કઈ રીતના કરવું, તો ટોટલ માહિતી અમારા યુટ્યુબ ચેનલ માધ્યમથી ખેડૂતો સુધી હંમેશા પુગાડવાની કોશિશ કરીએ છીએ. તો ખેડૂતભાઈઓ બસ અવનવા વિડીયો નિહાળવા માટે આપણી ચેનલની અંદર તમારે જોઈન થવું ખાસ જરૂરી છે. તો ખેડૂતભાઈ બસ હાલ મને હાલાર ખેડૂતભાઈ મળીએ ફરી વખત અવનવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપશો.